વૃદ્ધાવસ્થામાં અનેક પુત્રો પોતાના મા બાપને તરછોડી દેતા હોય છે, ત્યારે આવા સંતાનો વૃદ્ધ માવતરને ન છૂટકે વૃદ્ધાશ્રમનો આશરો લેવાની ફરજ પડતી હોય છે। ત્યારે જિલ્લાના જેતપુરના મેવાસા ગામના વૃદ્ધ દંપતી પોતાની 70 વર્ષની ઉંમરે આત્મનિર્ભર બનીને સમાજને એક અનોખો સંદેશ પાઠવી રહ્યા છે। જુઓ આ અહેવાલમાં। ભારતને આત્મનિર્ભર બનાવવા અને હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખતા દેશને ઉત્તમ તકો પૂરી પાડવાની કવાયત ચાલી રહી છે। ત્યારે રાજકોટના જેતપુરના મેવાસા ગામ ઉનાળાની સિઝનમાં મજેદાર ગોળાથી ખ્યાતિ પામ્યું છે। આ ગામનું વૃદ્ધ દંપતી લારી ચલાવીને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। મુક્તાબેન જેઠવા અને પ્રેમજીભાઈ જેઠવા નામના 70 વર્ષ કરતા પણ વધુ ઉંમરના વૃદ્ધ આજે લારી ચલાવીને કમાણી કરી રહ્યા છે। મારું નામ મુક્તાબેન છે, રહેવાનું મેવાસા છે। અમે બે માણસ હારે ગોલા બનાવી છે, સારા ગોલા ખવડાવીએ છીએ, સારું બનાવીએ છીએ, સારું ખવડાવશે, જ્યાં લગી થાય ત્યાં લગી ખવડાવશું। અને અમારી એવી આશા છે કે જ્યાં લગી બને ત્યાં લગી સારું જ ખવડાવશે, બને ત્યાં લગી મહેનત કરીએ છીએ। દીકરો દીકરી બધાય ના પાડે છે, પણ અમને એટલી ઉમંગ છે કે સારું ખવડાવશે, જ્યાં લગી થાય ત્યાં લગી। ગોલા લગભગ 40 વર્ષ થયા। થાક લાગે પણ આમ ઘરાક દેખીને થાક ઉતરી જાય છે, પણ જુવાનીને કરવું જ નથી તો કેમ કરવું, અને અમારે કરવું જ છે, થાય ત્યાં લગી, સમજ્યા? થાય ત્યાં લગી કરવું છે, એમ નથી કહેતા કે 5 વર્ષ 10 વર્ષ, જ્યાં લગી ભગવાન કરવા દે, જ્યાં લગી સારું ખવડાવવા દે ત્યાં લગી ખવડાવવું છે, ખોટું કરવું નથી। આટલી ઉંમરે ખોટું કરીને ક્યાં જવું છે? બેનું ભેગા થાય તો કહેશું પછી જેમ બને એમ કામ કરો, આરામ કરો, આરામ કરીને તમારે હાલવા જવું, ઘરનું કામ નથી કરી શકતા તો તમે બને ત્યાં લગી કામ કરો। આ દંપતી 40 વર્ષથી બરફ ગોળાની લારી ચલાવી રહ્યા છે। આ દંપતીએ વર્ષો પહેલા વિચાર્યું હતું કે જીવનમાં કોઈની સામે હાથ નથી ફેલાવવા, એટલે કંઈક કરવું જોઈએ, જેથી આ લોકોએ મેવાસા ગામમાં નાની ગોળા બનાવવાની રેકડી નાખી હતી। આજે તેમની મહેનત અને ધગશથી લોકો દૂર દૂરથી દાદા દાદીના બરફ ગોળા ખાવા આવતા હોય છે। તેમની રેકડીએ આવતા દરેકને તેઓ પ્રેમથી ખવડાવે છે। ઘણા સંતાનો આજના કળિયુગમાં પોતાના માતા પિતાને વૃદ્ધાવસ્થામાં તરછોડી દેતા હોય છે, ત્યારે આવા સંતાનના વૃદ્ધ માવતરને ન છૂટકે વૃદ્ધાશ્રમનો આશરો લેવાની ફરજ પડતી હોય છે। પરંતુ દર્શક મિત્રો, આજે અમો એક એવા 2 સંતાનોના વૃદ્ધ માતા પિતાના દર્શન કરાવી રહ્યા છીએ કે તેઓ આજે પોતાની 70 વર્ષની ઉંમરે આત્મનિર્ભર બનીને સમાજને એક અનોખો સંદેશ પાઠવી રહ્યા છે। 2-3 વર્ષથી અહીંયા ગોલા ખાવા આવીએ છીએ। અમને ખૂબ જ આનંદ મળે છે ગોલા ખાવાનો, અને એનો સ્વાદ એકને એક હોય છે। બા ને દાદા મોટી ઉંમરના છે, ગોલા મસ્ત બનાવે છે અને અમને ખૂબ જ મજા આવે છે। અને આમ થાય છે થોડુંક કે આવડી ઉંમરે એને આનંદ કરવાનો હોય, પણ એ ખૂબ મહેનત કરે છે। એ પરિસ્થિતિ ગમે એવી હોય, કામ તો બધાને કરવું જ પડે, નાના હોય કે મોટા હોય। ગોલાનો સ્વાદ બહુ મસ્ત છે। હું રાજકોટ રહું છું, છતાં પણ મને રાજકોટ કરતાં પણ અહીંયાનો ગોલો ખૂબ જ ભાવે છે। અમે અહીંથી 8 કિલોમીટર ગામ થાય છે ઉંબાડી, અમે ત્યાંથી ફક્ત ગોલા ખાવા જ આવી છીએ। અમે છેલ્લા 5 થી 7 વર્ષથી ગોલા ખાવા આવી છીએ। આ 5 થી 7 વર્ષની અંદર ગોલામાં એક જ સ્વાદ છે, એમાં સ્વાદમાં ફરતો નથી। ગોલા ખાવા ગોંડલ, જેતપુર, જામકંડા, જેતપુર તાલુકો આખો અહીંયા ગોલા ખાવા આવે છે। અહીંયા દાદાની રેકડી 3 વાગે ખુલી જાય છે, સાંજે 12 વાગે 1 વાગે લગી ખુલ્લી રહે છે। આ જે દાદા દાદી છે બરોબર, અત્યારે એની ઉંમર આરામ કરવાની છે, છતાંય એ અત્યારે માનો કે 3 વાગ્યાથી લઈને રાતે 12 વાગ્યા લગી ઊભા પગે હોય છે, બરોબર। કેવું લાગે તમને અહીંયા ગોલા ખાવામાં? બહુ સ્વાદ એક જ, 5 થી 7 વર્ષથી અમે ગોલા ખાય છે, પણ સ્વાદમાં કાંઈ ફેર પડતો નથી, એક જ સ્વાદ રહે છે। તમે આજે ખાવ તોય ભલે, 5 દિવસ પછી ખાવ તોય ભલે, સ્વાદમાં તમને કાંઈ ફેર નહીં લાગે। વૃદ્ધ દંપતીને
સંતાનમાં એક દીકરો દીકરી હોવા છતાં પણ સુરત સ્થાયી થયેલ પુત્ર વિપુલ જેઠવાના નામે વૃદ્ધ દંપતી રાધે ગોલાના નામની લારી ચલાવી રહ્યા છે. ત્યારે આત્મનિર્ભર બનેલ વૃદ્ધ દંપતીના ગોલા ખાવા લોકો દૂર દૂરથી આવતા થયા છે. મેવાસાના વૃદ્ધ દંપતી મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવાના ગોલા ખાવા માટે ગોંડલ, રાજકોટ, જેતપુર, જૂનાગઢ સહિત પંથકના 50 જેટલા ગામોના લોકો અહીં આવે છે. વૃદ્ધ દંપતી દ્વારા બનાવેલ કેડબરી, ઓરેન્જ, રાજભોગ, કાલાખટ્ટા, પાઇનેપલ જેવા ગોલાનો સ્વાદ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અસહ્ય અને કાળઝાળ ગરમીમાં લોકો અલગ અલગ ફ્લેવરવાળા ગોળા ખાઈને ઠંડક મેળવી રહ્યા છે. અમે અહીંયા છેલ્લા 10 વર્ષથી આ મેવાસા ગામની અંદર ગોલા ખાવા આવ્યા છીએ. આ દાદા દાદીના ગોલા એટલા ફેમસ છે. રાજકોટ, જૂનાગઢ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, કાલાવડ, જામનગર સુધી દાદા દાદીના ગોલા પ્રખ્યાત છે. અને આજે ખાવ તો એ સ્વાદ 10 વર્ષ પછી ખાવ તો આ જ સ્વાદ તમને ગોલાની અંદર આવે છે. એકચ્યુઅલી આ દાદાની ઉંમર તો અત્યારે જોઈએ તો 70 ઉપર છે. અને દાદાને ખરેખર આરામનો સમય છે, પણ એનું કહેવાનું એવું છે કે જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધી કામ તો કરવું જ જોઈએ. યંગ હોય કે બુઢાપો હોય, કામ તો ફરજિયાત કરવું જ જોઈએ. એનો સ્વાદ આખો અનેરો હોય. તમને આ ગોળો ખાઈ જાવ પછી તમને બીજા કદાચ ગમે એટલા મોંઘા તમે ગોળા ખાશો તમને ક્યાંય ગોળો ભાવશે જ નહીં. નિલેશ મારુ, KTV ન્યૂઝ, ગુજરાતી, જેતપુર.